મુદ્દા શું છે, આ 300 રૂપિયા પ્રોગ્રામની જગ્યાએ કદાચ 3000 યા 30000 રૂપિયા લે ને તો બી ઓછા પડે. પણ દિનેશભાઈનો એક સંકલ્પ છે કે મારે ગામડે ગામડે માઇન્ડ પાવર કરવો છે. એવા લોકો માટે માઇન્ડ પાવર પ્રોગ્રામ કરવો છે કે જિંદગીમાં જે 300 રૂપિયા પણ આપી શકે એમ નથી. હાલો, બાકી તમને એને કીધું 30000 રૂપિયા તમને અડધા નો આવે, અડધા નહીં પણ લગભગ 10% જ આવે. સાચું છે? તો 300 રૂપિયા એટલા માટે રાખ્યા કે મારે તમામ વ્યક્તિઓ સુધી પહોંચવું છે. એક એક વ્યક્તિને મારે માઇન્ડ પાવરના કારણે આ દેશ એક ગરીબ દેશ છે ને, ભારત દેશ ગરીબ દેશ બનાવવામાં આવે છે, એને ફરીથી અમીર દેશ બનાવવો છે. હાલો, ફરી સોનાની ચિડિયા બનાવી. પણ ક્યારે બનશે? અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને એ તમામ લોકો જ્યારે ભારત દેશને ટેક્સ આપવા માટે તૈયાર થઈ ગયા. હાલો, પણ ટેક્સ ક્યારે આપશે? લાખ રૂપિયાની ઉપર ઇન્કમ જાય તો. આ દિનેશભાઈનું સપનું છે કે ભારતના તમામ વ્યક્તિઓ, પ્રત્યેક વ્યક્તિની ઇન્કમ લાખ, 2 લાખ, 5 લાખ સુધી જઈ શકે. આજના માઇન્ડ પાવર પ્રોગ્રામમાં હેતુ છે. એ ઉપરાંત દિનેશભાઈની બીજી ખાસ વાત કહી દઉં, એ બિઝનેસમેન છે. રાજકોટની અંદર જેને પ્રાઇવેટ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ, આવિષ્કાર પ્રાઇવેટ લિમિટેડ નામની ઘણી બધી કંપનીઓ ચાલે છે, જેમાં કરોડોનું ટર્નઓવર છે, લાખોની ઇન્કમ છે. અને એમાં કદાચ એ ટાઈમ આપે, એમાં પોતાનો સમય આપે, પોતાની સ્કિલને એમાં ડેવલપમેન્ટ ઓર કરે તો હજી પણ એમાં કરોડોની ઇન્કમ થઈ શકે. પણ એનું એક સપનું છે કે હું મારી ફેક્ટરીમાં એ જ લોકોને લાવી શકીશ, એ જ લોકોને હું સેલેરી આપી શકીશ જેમની પાસે સ્કિલ છે, જેમની પાસે ડિગ્રી છે. હાલો, રાઈટ છે? લેકિન આ માઇન્ડ પાવરના પ્રોગ્રામના માધ્યમથી એનું સપનું છે કે જેમની પાસે સ્કિલ નથી, જેમની પાસે ડિગ્રી નથી, જેમની પાસે પૈસા નથી, જેમને કોઈ ઓળખતું નથી, એમને મારે માઇન્ડ પાવર પ્રોગ્રામ આપી અને એને મારે ત્યાં સુધી લઈ જવા છે. તો દિનેશભાઈ ને પરિચય લગભગ મારે આજથી 18-19 વર્ષ પહેલા થયો. બિલકુલ રોડ ઉપર હું એને ઓળખતો હતો, એ મને નહોતા ઓળખતા, પણ એને જે વાતો કરી, એનું જે વિઝન છે, એ વિઝન સમજીને ત્યારથી લગાતાર આજ એના કોન્ટેક્ટમાં છું, આજની સંપર્કમાં છું, આજ એના સાનિધ્યમાં શીખું છું. તમને પણ આજે મોકો મળ્યો છે કે એના સાનિધ્યમાં રહેવાનો. એથી વિશેષ વાત કરું કે દિનેશભાઈ ખાલી માઇન્ડ પાવર પ્રોગ્રામ નથી આપતા, ઘણી બધી પ્રતિજ્ઞાઓની સાથે કામ કરે છે. એમની પહેલી પ્રતિજ્ઞા એ છે કે જ્યાં સુધી હિન્દુસ્તાનમાં એન્ડ ટુ ધી લાસ્ટ, યાની કે ભારતનો એક એક વ્યક્તિ 2 ટાઈમ જમવાનું વ્યવસ્થિત ન મળી શકે, કારણ કે આપણા દેશમાં ઘણા બધા લોકો ભીખા સુઈ જાય છે, ખાવાનું નથી મળતું. માનો છો વાત? બધા વ્યક્તિને ભારતના એન્ડ ટુ ધી લાસ્ટ એક એક વ્યક્તિને 2 ટાઈમ જમવાનું ન મળે ત્યાં સુધી હું ક્યારેય બપોરે જમીશ નહીં, આવી દ્રઢ સંકલ્પની સાથે લગભગ છેલ્લા 19 વર્ષથી બપોરે ક્યારેય જમા નથી. હાલો, ખાલી એટલું જ નહીં, 3000 લોકોને એક સફળ મુકામ સુધી ન પહોંચાડું, જ્યાં સુધી એમની ઇન્કમ 25, 30, 50,000 સુધી ન પહોંચે, આવા 3000 લોકો સફળ ન થાય ત્યાં સુધી ક્યારેય કોઈ મીઠાઈ, માવાની મીઠાઈ યા કોઈ ફરસાણ પોતાના મોઢામાં નહીં નાખે, ચાખશે નહીં. આવો દ્રઢ સંકલ્પની સાથે 19 વર્ષથી ભજીયા, ફરસાણ, મીઠાઈ કોઈ ખાધી નથી. હાલો, ઘણા હોતી કે બપોર રોજ રોંઢે નાસ્તો કરતા હોય, નહીં કોઈ ફરસાણ, નહીં કોઈ મીઠાઈ નહીં. એ ઉપરાંત વ્યસન મુક્તિમાં જેણે અઢળક પ્રયાસ કર્યો છે. જીતુભાઈ કીધું કે મેં બી વ્યસન છોડ્યું, મેં બી વ્યસન છોડ્યું. ઘણા બધા લોકોએ આશ્રમમાં આવ્યા પછી, એના સંપર્કમાં આવ્યા પછી જે વ્યસન છોડ્યું, આવા 7000 થી વધુ લોકોએ વ્યસન છોડ્યું. કેટલા લોકોએ? આનંદની વાત એ છે કે ઘણા બધા લોકો વ્યસન તો છોડી દે, ચાલો હું છોડી દઉં છું, પાછા બીજે દિવસે સ્ટાર્ટ કરી દઈશ. સાચું છે? અહીંયા દિનેશભાઈના માધ્યમથી જે લોકોએ વ્યસન છોડ્યું છે, અને ત્યારબાદ દિનેશભાઈ કોઈ ખાલી મેસેજ આપે દિનેશભાઈને કે આ વ્યક્તિએ વ્યસન પાછું ચાલુ કરી દીધું, તો દિનેશભાઈ લગભગ 2 દિવસનો ઉપવાસ કરતા. હાલો, આજે એના કારણે 7000 થી વધુ લોકોએ વ્યસન મુક્ત થયા છે. આજ એવા વ્યક્તિ આપણી વચ્ચે છે. એથી વિશેષ મેં માઇન્ડ પાવર પ્રોગ્રામની અંદર છેલ્લા 18 વર્ષમાં કોને સાંભળે એની વાત કરું, જેમની ફી પણ નામ સાંભળીને લોકો ના આવી શકે. ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા, સ્નેહ દેસાઈ, સંદીપ મહેશ્વરી, ત્યારબાદ વિવેક બિંદ્રા,
ઘણા બધા ટ્રેનરો જેની લાખો રૂપિયા ફી જ હોય છે, આ લોકોને સાંભળવા માટે દિલ્હી, જયપુર, મુંબઈ કઈ જગ્યાએ ગયા, પણ છતાં હું તમને ગેરંટી આપું છું, તમને વિશ્વાસ અપાવું છું કે મારી નજરમાં આ તમામ લોકોમાં અવ્વલ નંબર કોઈ માઇન્ડ પાવર ટ્રેનરને હું આપું છું તો એ બીજું કોઈ નહીં, માત્ર દિનેશભાઈ. શું કામ એ બી કહું, ડોક્ટર જીતેન્દ્ર અઢિયાનો 45 રૂપિયા પ્રોગ્રામ કરીને હું ઘરે બી આવ્યો. આજ સુધી ડોક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબનો પ્રોગ્રામ ફોન નથી આવ્યો, ગણેશભાઈ તમારી પ્રગતિ કેટલી થઈ? હાલો, સાચું છે. વિવેક બિંદ્રાને સાંભળવા માટે દિલ્હી જતો, પ્રોગ્રામ પૂરો થઈ ગયો, આજ સુધી વિવેક બિંદ્રાનો ફોન નથી આવ્યો, ગણેશભાઈ તમારી પ્રગતિ શું થઈ? સ્નેહ દેસાઈને સાંભળ્યા, અનેક લીડરોને સાંભળ્યા, અનેક મોટિવેશન ટ્રેનરને સાંભળ્યા, આજ સુધી કોઈનો ફોન નથી આવ્યો કે તમે આ પ્રોગ્રામ સાંભળ્યા પછી તમારી પ્રગતિ શું થઈ. મને આનંદ છે વાતનો કે દિનેશભાઈના માઇન્ડ પાવર પ્રોગ્રામ થયા પછી તમારી પર વારંવાર કંઈક લોકોના ફોન આવશે કે દિનેશભાઈના પ્રોગ્રામ સાંભળ્યા પછી તમારી પ્રગતિ શું થઈ. હાલો, એટલું જ નહીં, ઘણા બધા ટ્રેનરો કદાચ એથી વાત કરે તો ઇંગ્લિશ શબ્દનો યુઝ કરતા હોય કે જે સામાન્ય પરિવારના વ્યક્તિઓ એજ્યુકેશન ઓછું હોવાના કારણે સમજી શકતા નથી. હાલો, લેકિન દિનેશભાઈની મજાની વાત એ છે કે બિલકુલ કાઠિયાવાડી ભાષામાં વાત કરશે. હાલો, બિલકુલ દેશી વાતો કરશે કે જેથી આપણે દિલ સુધી ટચ થઈ શકે. એટલું જ નહીં, દિનેશભાઈ માઇન્ડ પાવર પ્રોગ્રામ આપે છે તો એ ધ્યાનમાં પણ રાખે છે, એક અમીરમાં અમીર વ્યક્તિની પ્રોફાઇલને ચેક કરે છે, કારણ કે એની સાથે એની વારંવાર મુલાકાત થાય છે કે અમીર અમીર કઈ છે. એટલું જ નહીં, કંઈક એવા લોકોના ઘરની અંદર જાય છે કે જેમની પાસે મકાન જ નથી, ઝૂંપડામાં રહે છે. આવા આદિવાસી બેલ્ટમાં ઓડિશા જેવા રાજ્યની અંદર જઈને પણ એવા લોકોની સાથે મુલાકાત કરે છે કે આ માણસ ગરીબ શું કામ છે, કઈ ભૂલ કરે છે, ક્યાં પ્રોબ્લેમ છે એની જિંદગીમાં કે ગરીબ છે અમીર નથી બની શકતો. મધ્યમ વર્ગના વ્યક્તિ સાથે પણ મુલાકાત કરે છે કે એ અમીર સુધીનો પ્રયાસ કરે છે પણ શું કામ પહોંચી શકતા નથી. મતલબ કે અમીર, મધ્યમ અને ગરીબની પ્રોફાઇલ ચેક કરીને અહીંનો માઇન્ડ પાવર પ્રોગ્રામ આપવાની કોશિશ કરે છે. હલો, બાકી દરેક વ્યક્તિ જે ટ્રેનરો આવે ને, અન્ય ટ્રેનર એ માત્ર અમીર લોકોની જ પ્રોફાઇલને ચેક કરે છે. હલો, સમજે છે મારી વાત? તો વધારે સમય નહીં લેતા હું આજ આપણી સામે એવા ટ્રેનર, માઇન્ડ પાવર પ્રોગ્રામ મોટિવેશન ટ્રેનર, વેલનેસ કોચ, બિઝનેસમેન અને મારા માટે કહી શકું ભગવાન, ગુરુ, જે કંઈ શબ્દ કહું, મા બાપ, જે પણ શબ્દ કહું એ ઓછા પડશે, કારણ કે મારી જિંદગીમાં તમામ પ્રકારનું ઘડતર જે છેલ્લા 18 વર્ષની અંદર જે કર્યું છે એ કદાચ એક ગુરુ પણ ન કરી શકે, એક ટીચર પણ ન કરી શકે, કદાચ એક મા બાપની પણ ત્યાં સુધી પહોંચવાની ક્ષમતા ન પણ હોઈ શકે, કારણ કે એમની પાસે પણ એજ્યુકેશન ન હોય. તમામ પ્રકારનો રોલ જેને છેલ્લા 18 વર્ષમાં મારી સાથે જેને નિભાવ્યો છે અને આજ હું તમારી સામે જે બોલું છું, ઊભો છું, આજ મારી જે જિંદગી સફળ બની છે એવા મારા ઘડતર મા બાપ કહી શકાય, ગુરુ કહી શકાય, તમારા બધાની જોરદાર તાળીઓની સાથે, સન્માનની સાથે ઊભા થઈને હું સ્ટેજ પર ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું એક માઇન્ડ પાવર ટ્રેનર, બિઝનેસ કોચ, વેલનેસ કોચ આદરણીય શ્રી દિનેશભાઈ સરૈયા. જોરદાર